વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઈને ચાલતી મૂંઝવણનો આજે સુખદ અંત આવ્યો છે। શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી ગણેશ મંડળોના પ્રશ્નો તેમની સમક્ષ મૂકવામાં આવ્યા છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ પર ગણેશજીની આગમન યાત્રા કાઢી શકાશે નહીં, તે સિવાયના દિવસોમાં કાઢી શકાશે તેવી વાત સામે આવતા જ આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર બેઠકને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે આજે પોલીસ કમિશનર સાથે બેઠક મળી છે, તેમાં વડોદરાના મેયર, ચેરમેન તથા ધારાસભ્ય સર્વે તમામ હાજર રહ્યા હતા। ગણેશ ઉત્સવમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હતા। આગમન યાત્રાને લઈને તારીખોમાં અસમંજસ હતી, તે મામલે આયોજકોના અનેક પ્રશ્નો સામે આવ્યા હતા। સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા। સુખદ વાતાવરણમાં ચર્ચા થઈ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આગમન યાત્રાને લઈને સકારાત્મક વલણ દાખવ્યું છે। આયોજકો દ્વારા આગમન યાત્રાને લઈને જે કોઈ અરજીઓ આપવામાં આવી છે, આવતીકાલથી અરજી મુજબ પગલાં લેવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને જન્માષ્ટમી 26-27 ઓગસ્ટ આ તારીખોને બાદ કરતા બાકીના દિવસોમાં સુનિયોજિત રીતે ગણેશની આયોજન યાત્રા કરવા દેવામાં આવશે। સરકાર અને કોર્ટની ગાઈડલાઈન અનુસાર ડીજે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે। શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું હતું કે આજની મિટિંગમાં મેયર અને ચેરમેન વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા। ગણેશ ઉત્સવ તથા અન્ય તહેવારોના અનુસંધાને ચર્ચા થઈ। એડમિનિસ્ટ્રેટિવ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ। દશામા બાદ સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહ્યા છે। શહેરમાં ગણેશજીનું આગમન થાય તેની આગમન યાત્રામાં આયોજકો તરફથી મેળવેલી રજૂઆતો તથા ચર્ચાઓના અંતે આગમન યાત્રાઓ 17 તારીખ પછી કરી શકશે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારના દિવસોમાં આગમન યાત્રા નહીં થઈ શકે। વિસર્જન માટે પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ। કૃત્રિમ તળાવ પાસે બેરિકેડિંગ, ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ચર્ચા કરવામાં આવી। કેટલાક મુદ્દે પાલિકા તરફથી સહયોગ કરવામાં આવશે। સરકારે વડોદરાની સંસ્કૃતિ રહી છે કે રંગે ચંગે ભવ્યાથી ભવ્ય રીતે ગણપતિજીનો ઉત્સવ થાય અને ઉત્સવને લઈને તમામ વડોદરાના નગરજનો, વિવિધ મંડળો દ્વારા અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે પ્રકારે રજૂઆતો કરવામાં આવેલી અને અમારા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લ, જેઓ પોતે હાલ ગાંધીનગર છે, પરંતુ એમની સાથે પણ મારે સંપર્ક સતત થયો। તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ આજે અહીં હાજર હતા। કેયુરભાઈ, યોગેશ કાકા, મનીષાબેન, ચૈતન્યભાઈ, મેયરશ્રીના સ્ટેન્ડિંગ ચેરમેન પણ અત્રે ઉપસ્થિત હતા અને એમની સાથે મળી અને તમામે પોતાના વિસ્તારના જે આયોજકો છે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી, એક વાત ખૂબ જ ઊંડાણપૂર્વક મૂકી અને આ વાત મૂક્યાના બાદ જે પ્રકારે પોલીસ કમિશનરશ્રી અને એમની સમગ્ર ટીમ દ્વારા આંતરિક રીતે ચર્ચા કરીને ખૂબ જ પોઝિટિવ અમને અભિગમ દાખવ્યો અને આવતીકાલથી જ જે પ્રકારની અરજીઓ આવતી રહેતી હોય છે આગમન માટેની, તો આવતીકાલથી આ આગમન યાત્રાઓ શરૂ થઈ અને આગળના 3 દિવસ, જેમ કે જે પોતે પણ હિન્દુ તહેવારો છે, રક્ષાબંધન હોય કે જન્માષ્ટમીના 2 દિવસ હોય, કારણ કે ત્યારે પણ ઘણા લોકો મટકી ફોડનો પણ કાર્યક્રમ હોય, તો એ લોકોને પણ આપણે પ્રોત્સાહિત કરવા પડે, એમના માટે પણ આપણે કાયદો વ્યવસ્થાનું પ્લાનિંગ કરવાનું હોય। તો આ 3 દિવસોને બાદ કરતાં તમામ દિવસોમાં આગમન યાત્રાઓને પરવાનગી આપી અને રંગે ચંગે આ ગણેશ ઉત્સવ ઉજવાય એ માટેની આજે નિર્ણય કરવામાં આવ્યો। વગાડી શકશે શું? કારણ કે આમાં દર વખતે, કારણ કે શિવરાત્રી હોય, રામનવમી, તમામ જગ્યા પર મોટાભાગથી ડીજે વાગી શકે છે, તો પછી ગણપતિમાં કેમ નહીં? તમામ ગણેશ મંડળનો આ પ્રશ્ન છે। જે પ્રકારે અમારી પાસે રજૂઆતો આવી અને સાઉન્ડ હોય, એનો ટાઈમિંગ હોય, મૂર્તિની હાઇટ હોય, આવા તમામ મુદ્દે પણ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને એને લઈને પણ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, જે સરકારશ્રીનું માર્ગદર્શન છે, એ માર્ગદર્શન મેળવી અને કયા પ્રકારનું પોઝિટિવ એની અંદર નિર્ણય લઈ શકાય એ બાબતે પોલીસ કમિશનરે પરામર્શ કરી અને યોગ્ય નિર્ણય લેશે। દશામાના વિસર્જનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પહેલ કરી અને 3 અલગથી આર્ટિફિશિયલ લેકનું આયોજન કરવામાં આવ્યું અને આ પહેલ હતી જેના આધાર લઈ અને આવતા વર્ષે દશામાના તહેવારોમાં આપણે એનું સુંદર પ્લાનિંગ કરી શકીએ, આયોજન કરી શકીએ। આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે જેટલા પણ દશામાં બેસાડીને મૂર્તિ પછી એ ઘરમાં હોય કે જાહેર પંડાલ બનાવી અને માતાજીની ભક્તિ અને આરાધના લોકોએ કરી હોય, પરંતુ આવતા વર્ષે ચોક્કસ આ મૂર્તિઓની સંખ્યામાં વધારો થવાનો જ હોતો હોય છે। તેવી જ રીતે
વખતે ગણેશજીની પ્રતિમાઓમાં પણ એવું હોય છે કે જે ગયા વર્ષે જેટલી પણ જગ્યાએ ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું હોય એના બીજા વર્ષે એમાં કંઈક અંશે વધારો થતો હોય છે. તો દશામાની મૂર્તિના જે થોડી ઘણી આપણને અવ્યવસ્થા સર્જાઈ છે, તો આ વખતના જે પ્લાનિંગ હતા એમાં આના આધાર લઈ અને આવતા વર્ષનું દશામાના વિસર્જનના માટેનું પ્લાનિંગ કરવામાં આવશે. અને ગણેશોત્સવની વાત કરીએ તો ગણેશોત્સવ માટે અમારા દ્વારા મારા અને ચેરમેન શ્રી દ્વારા સીપી સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે એમની પાસે ગણેશોત્સવ માટેના જે રજિસ્ટ્રેશન આવે છે એનો આંકડો અમને આપવામાં આવે, જેથી કરી અને બીજા કેટલા નવા આર્ટિફિશિયલ તળાવોનો આપણે વડોદરા શહેરમાં ઉમેરો કરીએ અથવા કંઈક નવું કંઈક અલગ આયોજન કરી અને વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો કે પછી ઘરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ હોય આ બધી મૂર્તિઓને આપણે ખૂબ સુંદર રીતે વિસર્જનના કાર્યક્રમનું પણ આયોજન વડોદરા મહાનગરપાલિકા કરી શકે તે માટે અમારા દ્વારા એમની પાસેથી એક લિસ્ટની માંગણી કરવામાં આવી છે. રેન્ડમ લિસ્ટ એ આપશે અને કેમ કે આગલા દિવસ સુધી રજિસ્ટ્રેશનો થતા હોય છે, પરંતુ આપણને આ લિસ્ટ દ્વારા વિસર્જનના સમયના આયોજન માટે ચોક્કસ આ લિસ્ટ આપણને ઉપયોગી થશે. જે રીતે અમારી પાસે કેટલાક ગણેશ મંડળના આયોજક મંડળો ગણેશ મંડળો આવ્યા હતા, એમને રજૂઆત કરી, એમને એની ટેકનિકાલિટી પણ સમજાવી અમને કે ભાઈ કયા કારણસર અમને આગમન યાત્રાઓની તાતી જરૂર છે, એના પછીનું ડેકોરેશન, એની સમય મર્યાદા, ડીજે સાઉન્ડ સિસ્ટમની લિમિટેડ રિસોર્સ અવેબિલિટી અને આના કારણે ઉદ્ભવતા પ્રશ્નો. ત્યારે આજે તમામ ધારાસભ્યો, સાંસદ, મેયરશ્રી તમામ લોકોની હાજરીમાં પોલીસ કમિશનરશ્રી સાથે બેઠક કરી છે અને પોલીસ કમિશનરશ્રી અમને આશ્વાસન આપ્યું છે કે આવતીકાલથી એટલે કે 17 તારીખથી બધી આયોજનને છૂટ આપવામાં આવશે. માત્ર રક્ષાબંધન એટલે કે 19 તારીખ અને જન્માષ્ટમી નંદ મહોત્સવ એટલે 26-27 તારીખ, આમ 3 તારીખોને છોડતા તમામ આગમન યાત્રાઓ સુચારુ રૂપે નીકળે 17 તારીખથી 7 તારીખ સુધી અને ભવ્યાતિ ભવ્ય રંગે ચંગે આખો ઉત્સવ વડોદરા શહેરની અંદર ઉજવાય એવા અમને આશ્વસ્ત કર્યા છે. જે પણ બીજી ફટાકડા ફોડવાની મર્યાદા તો 4 દરવાજાને છોડીને બહાર છોડીને ફટાકડા ફોડવાની પણ છૂટ, ટ્રસ્ટ પર કોલ ફાયર કરી શકે એની પણ છૂટ આપવામાં આવી છે અને બાકીની તમામ મર્યાદાઓ કાયદાને અનુસરીને તમામ રીતે પોલીસની ટીમ, અમારી શહેરની પોલીસ કમિશનર અને એમની સમગ્ર ટીમ એ આયોજન મંડળ સાથે, શહેર સાથે રહીને યોગ્ય આયોજન પૂરું પાડવાના છે. એટલા માટે એમનો આભાર પણ વ્યક્ત કરું છું. સવાલ એ છે કે જે વધારે અવાજથી ડીજે વાગે છે એની પર સૌથી મોટો પ્રશ્નનો મંડાણ હતો. જે તે સમયે એમને 3 પ્રકારના ડીજે અહીંયા બોલાવીને એની સ્થળ ચકાસણી કરીને પોલીસ કમિશનરશ્રીએ પોતે 4 મિનિટ 6 બેઝને મંજૂરી આપી હતી અને ઘણીવાર 4 દરવાજા વિસ્તારની અંદર જ્યારે ડીજે જોરથી વાગતા હોય છે તો આજુબાજુના મકાનોને પણ એની ઇફેક્ટ થતી હોય છે. કેટલાક મકાન જર્જરિત છે, કેટલાક. ત્યારે અમે એમને એ પણ વિનંતી કરી છે કે બહુ રિજિડ ન રહેતા 4 દરવાજા સિવાયના વિસ્તારની અંદર રંગેચંગે ઉત્સવ ઉજવાય એનું ગણેશ મંડળોને સાથ સહકાર મળી રહે એવી પણ અમે એમને વિનંતી કરી. જે રીતે કૃત્રિમ તળાવને લઈને દુર્દશા દશામાં થઈ હતી, ગણેશ ઉત્સવમાં તો વધારે સંખ્યાની મૂર્તિઓ આવશે, શું કહેશો? અમે કાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે પણ બેસવાના છે. ગણેશ વિસર્જનના દિવસે ત્યાં કૃત્રિમ તળાવોની જરૂરિયાત એ પોલીસ પાસે આવેલા ડેટાના આધાર પર ઝોન દીઠ કૃત્રિમ તળાવો કેટલા હોય, એની ડેપ્થ કેટલી હોય, કેટલું પાણી ભરવામાં આવે, આ તમામ વિષય લઈને એક સુચારું આયોજન વિસર્જનનું પણ થાય એની પણ ચર્ચા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે કાલે અમે કરવાના છે. આજે વડોદરા શહેરના જે માનનીય મેયરશ્રી, એમપીશ્રી અને એમએલએશ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સ્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ.
આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા હતા. અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26, 27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે. તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થતા હતા. એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એકદમ રહે અને અન્ય તારીખો કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે, એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે. તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે. એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે. આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ. વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકોને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું. આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા. બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ તે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપણે જાણકારી આપીશું. સમય મર્યાદા વધારવાની માંગણી કરવામાં આવી હતી કે ડીજેનો ટાઈમ 10 વાગ્યાના બદલે 12 વાગ્યા સુધી કરવાની આપવામાં આવી. ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવે છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો ત્યોહારની ઉજવણી સારી રીતે કરી શકે, પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. જર્જરિત ઇમારતોને લઈને સાહેબ 4 દરવાજા વિસ્તારમાં શું નિયંત્રણ આ વખતે નક્કી થયું છે? જર્જરિત ઇમારતો આપણે જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્નો પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ, બાળકો અને અન્યને પણ નડે અને કાયદાની ઓલરેડી એક ફ્રેમવર્ક તો છે જ અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકોને અને સંબંધિત તમામને ઇન્સ્ટ્રક્શન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે સાહેબ? તો અત્યારે વધારે પ્રશ્નોત્તરી આપણે જે નથી કરવામાં આવતો કેમ કે કેટલાક પ્રશ્નો ઓલરેડી સેટલ્ડ છે, જાહેરનામાઓ છે, પ્રતિબંધાત્મક આદેશો છે. પોલીસ આના તબક્કાવાર એન્ફોર્સમેન્ટ કરતી રહેશે. તો આ અંગે આપણે જાણકારી પણ મળશે. આભાર.